એસએસપીએ હાઈસ્કૂલ નિરોણા ખાતે હર ઘર તિરંગા દેશભક્તિ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસે તે હેતુથી મારું ભારત મારું ગૌરવ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે ભારત માત્ર એક દેશ નથી, પરંતુ વિવિધતા, સંસ્કૃતિ, પરંપરા, શૌર્ય અને એકતાથી શોભતું આપણું ગૌરવ છે. તેમણે વિદ્યાર્થીઓને દેશની પ્રગતિમાં પોતાની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના કુલ 18 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યો દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, રાષ્ટ્રીય એકતા, વિકાસ, અધિકાર સાથે કર્તવ્ય અને દેશ પ્રત્યેની લાગણીને સુંદર રીતે વ્યક્ત કરી હતી. સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જાડેજા અનુબા, ભાનુશાલી વંશી અને ચારોલિયા નીતાએ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે માધ્યમિક વિભાગમાં કુંભાર રૂક્ષાના, દેવરિયા નીલમ અને ત્રિવેદી પલકે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકો અલ્પેશભાઈ જાની, અલ્પાબેન બુચિયા અને કૃષ્ણાબેન ગોરે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 11ની વિદ્યાર્થિની આહિર હેતલ રવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે કાર્યક્રમમાં ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો. આ વક્તૃત્વ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યેની જવાબદારી, આત્મગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત કરવાનો હતો. આમ હર ઘર તિરંગા દેશભક્તિ સપ્તાહ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધા ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન કરવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.